જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેદ મંત્ર યંત્ર તરફથી દરેકને નવરાત્રિના પાવનકારી પર્વની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ. જય માતાજી. મિત્રો, આ પાવનકારી નવરાત્રિ પર્વમાં આપણે ઘણા સમયથી આ પર્વની આપણે વાટ જોતા હોઈએ છીએ કે ભાઈ નવરાત્રિ આવે છે. આ પર્વનું બહુ મહત્ત્વ છે. શારદીય નવરાત્રિનું અનંત મહત્ત્વ રહેલું છે. માર્કંડેય ઋષિએ પુરાણમાં પણ એવું કીધેલું છે કે શરતકાલે મહાપૂજા, શરદ ઋતુમાં જે મારી પૂજા કરશે, મારી અર્ચના કરશે, મારી ચેતનાને ઉજાગર કરશે, તેમને હું મદદરૂપ થઈશ. કારણ કે નવરાત્રિ પર્વ એટલે માં જગદંબાને જાગૃત કરવાનું પર્વ, પરમાત્માની ચેતનાને ઉજાગર કરવાનું પર્વ. પરમાત્માની ચેતના એટલે અનંત બ્રહ્માંડને જે કાર્યાન્વિત કરતી જે શક્તિ છે, જે ઉર્જા છે, એમાં જગદંબા, એમને ઉજાગર કરવાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. નવરાત્રિ પર્વ પાછળ ખગોળીય મહત્ત્વ પણ રહેલું છે કે આ સમયે સૂર્ય કન્યા રાશિમાં પરિભ્રમણ કરતો હોય છે. સૂર્ય જ્યારે કન્યા રાશિમાં આવે ત્યારે પૃથ્વીથી એકદમ નજીક આવે છે. સૂર્ય આત્માનો કારક છે, સૂર્ય ચેતનાનો કારક છે, સૂર્ય ઉજાસનો કારક છે, સૂર્ય તેજસ્વીતાનો કારક છે, સૂર્ય નિર્માણનું કાર્ય પણ કરે છે. તો તે સમયે આપણા અંદર રહેલી જે ચેતના છે, જેને આપણે મહામાયા, મહામેધા, મહાસ્મૃતિ રૂપે આપણે જે જાણીએ છીએ અથવા માણીએ છીએ, તેવી માં જગદંબાની ચેતનાને ઉજાગર કરવાનો પર્વ એટલે નવરાત્રિ પર્વ. આ નવરાત્રિની અંદર અનંત બ્રહ્માંડની જે શક્તિઓ રહેલી છે, જે ચેતનાઓ રહેલી છે, જે ચેતના કાર્યાન્વિત રૂપે બધી જગ્યાએ વ્યાપ્ત છે, તેને જાણવાનું, તેને માણવાનું અને તે દ્વારા જીવનને સાર્થક કરી, જીવનની સાર્થકતા પ્રાપ્ત કરી અને જીવનને ઉજાગર કરવાનું આ પાવનકારી પર્વ એટલે નવરાત્રિ પર્વ. સિદ્ધ પુરુષો, ઋષિમુનિઓ આ પર્વની આતુરતાથી વાટ જોતા હોય છે કે શારદીય નવરાત્રિનો જ્યારે પ્રારંભ થાય ત્યારે હું મારી ચેતનાને, જે બ્રહ્માંડની, જે પરમાત્માની મહામાયા છે, એને કાર્યાન્વિત કરું અને એની ઉર્જાઓને હું જાગૃત કરી, એ ઉર્જાઓને હું માણું અને એ ચેતના દ્વારા હું મારી અનંત ચેતનાઓ જે છે અંદર રહેલી છે એને હું પ્રકટ કરું અને એ દ્વારા જીવનની સાર્થકતા પ્રાપ્ત કરું, એવું આ પર્વ. તો આ પર્વની આપ સર્વને, દરેકને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ. સાથે સાથે આપણે પણ ફક્ત નૃત્ય દ્વારા આ મહામાયા માં જગદંબાનું આરાધન ન કરતા, આ ચેતનાને ઉજાગર કરવા માટે જે સુંદર મજાનો સમય આપણને પ્રાપ્ત થયો છે, એ સમયને આપણે જાણીએ અને એ સમયને સાર્થક કરવા માટે આ જે પર્વનું મહત્ત્વ છે, એ પર્વને આપણે માણીએ અને એ દ્વારા પરમાત્માની અનંત શક્તિઓ જે રહેલી છે, અનંત ચેતનાઓ જે છે, જેને આપણે મા જગદંબા અથવા કોઈને કોઈ શક્તિ રૂપે આરાધન કરીએ છીએ, તેમને આપણે જાણીએ, માણીએ અને એ દ્વારા જીવનની સાર્થકતા પ્રાપ્ત કરીએ, તેવા ઉદ્દેશ સાથે દરેકને નવરાત્રિના પાવનકારી પર્વની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ. માં જગદંબા દરેકની મનોકામનાઓ પરિપૂર્ણ કરે એ માટે દરેક પોતાના અંતર્મનને જાગૃત કરી પરમાત્માની એ મહામાયાને, એ મહાવિદ્યાને, એ મહાબુદ્ધિને જાણે, તેવા મારા અનંત દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે દરેકને જય માતાજી. વેદ મંત્ર યંત્ર અમલદાર.